તો આજે વાત કરવી છે બહેરૂપિયો નામની જે ફિલ્મ છે ને, અત્યારે સિનેમાઘરમાં ચાલે છે, પણ આપણે એનું લાઈફ ટાઈમ કલેક્શન છે એના પર આપણે ચર્ચા કરવી છે. અત્યાર સુધી કેટલું કલેક્શન થયું છે અને ક્યાં જઈને ફિલ્મ રોકાશે અને રિલીઝ થયા પછી કેટલી ટિકિટ આ ફિલ્મની વેચાણી છે, આ બધી ચર્ચા કરવાની છે. હું તમને પહેલાં જ કહી દઉં કે બહેરૂપિયો જે ફિલ્મ છે એનું IMDbમાં તમે ચેક કરશો એટલે ત્યાં લગભગ 4 કરોડ અરાઉન્ડનું બજેટ બતાવે છે અને એક પેજ છે ગુજ્જુ બોક્સ કરીને, તો એણે પણ એવી માહિતી આપી છે કે 4 કરોડ રૂપિયાનું બજેટ છે. હવે હકીકત શું છે એ કંઈ ખબર નથી. 4 કરોડ રૂપિયાનું બજેટ છે એવું કહે છે. કલેક્શન કેટલું થયું છે એના પર આપણે પહેલાં ચર્ચા કરીએ. તો આ ફિલ્મના રિલીઝ થયાના લગભગ ટોટલ 16 થી 17 દિવસ થઈ ગયા છે. ટિકિટની તમને વાત કરું ને તો 19,854 ટિકિટ વહેંચાણી છે. આજના દિવસ સુધીની વાત કરું છું. આજે રવિવાર છે એટલે આજના દિવસ સુધીની ટોટલ ટિકિટ 19,854 વેચાણી છે. કલેક્શન તમને આજ સુધીનું કહું તો 35 લાખ રૂપિયાનું કલેક્શન ગ્રોસ થયું છે અને નેટ કલેક્શન 28 થી 29 લાખ રૂપિયા સુધીનું થાય છે. હવે તમને વાત કરું તો ડેઈલી આ ફિલ્મનું કલેક્શન છે ને હવે લગભગ 5,000 ને 6,000 ને 5,000 ને 6,000 ને એ રીતે આવવા માંડ્યું છે. જ્યારે ધબકારો રિલીઝ થઈ ને ત્યારથી આ ફિલ્મનું કલેક્શન લાખોમાંથી લઈ અને હજારોમાં આવવા માંડ્યું. ધબકારો નહોતી ત્યાં સુધી ફિલ્મનું કલેક્શન લાખોમાં આવતું હતું, 5 લાખ 10 લાખ 25 લાખ 30 લાખ એ રીતે. ધબકારો આવી ત્યારથી આ ફિલ્મનું કલેક્શન હજારોમાં આવી ગયું છે. એટલે અત્યારે જો આ ફિલ્મનું કલેક્શન કહું તમને તો 5,000 6,000 7,000 8,000 એ રીતે ચાલે છે. એટલે વધારે ને વધારે આ ફિલ્મનું કલેક્શન આપણે કદાચ માનીએ કે હવે માનો કે આવતા શુક્ર શનિમાં કદાચ ધરપકડ આવે એટલે આ ફિલ્મ તો લગભગ નીકળી જ જશે, અથવા તો કદાચ રે તો પછી 1,000 રૂપિયા ને 2,000 રૂપિયા એ રીતના કલેક્શન આવશે. એટલે હવે આ ફિલ્મનું કલેક્શન છે ને લાખ રૂપિયા પણ નહીં થાય, છતાં હું તમને કહું કે આ ફિલ્મનું લાઈફ ટાઈમ પ્રિડિક્શન જો આપણે કરીએ ગ્રોસ તો લગભગ 36 થી 36.5 લાખ રૂપિયા થશે. એટલે આ ફિલ્મ લોકોએ નથી સ્વીકારી. ફિલ્મનું ટ્રેલર ખૂબ સરસ કપાયું હતું. ટ્રેલર પર્સનલી મને ગમ્યું હતું અને મેં વખાણ પણ કરેલા હતા. પણ પછી તો કેવું કે હાસો સીન ક્યારે સામે આવે ફિલ્મમાં? ફિલ્મ જોઈ નથી પણ નથી કલેક્શન થયું, સીધો મતલબ છે કે લોકોએ ફિલ્મને એક્સેપ્ટ નથી કરી. ફિલ્મનું બજેટ 4 કરોડ રૂપિયા છે એટલે આ ફિલ્મને હું તમને કહું ને તો ડિઝાસ્ટર સાબિત થાય છે. હવે તમે જો આ ફિલ્મ જોઈ લીધી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જણાવો કે શું હતું આ ફિલ્મમાં અને કેવી હતી ફિલ્મ ને કેમ લોકોએ આ ફિલ્મને નથી સ્વીકારી. ધન્યવાદ.